શું શાખ બચાવવા માટે ગઢમાં આવશે રાહુલ? હવે વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની। પૂરગ્રસ્ત વિસ્તારને લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બનાસકાંઠાના પ્રવાસે છે। અસરગ્રસ્ત વિસ્તારોની તેઓ મુલાકાત લેવાના છે। આપણે જણાવી દઈએ કે અન્ય નેતાઓ પણ આ વિસ્તારની મુલાકાત લઈ ચૂક્યા છે। બપોરે 2 વાગે રાહુલ ગાંધી બનાસકાંઠાના ધાનેરા ખાતે પહોંચશે। સાથે જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ હાજર રહેશે। તેઓ માલત્રા ગામે પૂરગ્રસ્તોની મુલાકાત લેશે, ધાનેરા જશે તેમજ થરાના રૂણી ગામે પૂર પીડિતો સાથે મુલાકાત કરવાના છે। તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બનાસકાંઠાના પ્રવાસે છે। ત્યારબાદ તેઓ 50 ગામના પૂર પીડિતો અને અસરગ્રસ્તો સાથે સંવાદ પણ કરશે। તેમની સાથે અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહેશે। તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બનાસકાંઠાના પ્રવાસે છે। પૂરગ્રસ્તના અલગ અલગ વિસ્તારોમાં તેઓ મુલાકાત લેશે, સાથે જ સ્થાનિક લોકો સાથે સંવાદ પણ કરશે। બપોરે 2 વાગે તેઓ ધાનેરા પહોંચશે, ત્યારબાદ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે। ત્યારબાદ ધાનેરામાં સંવાદ કર્યા બાદ તેઓ માલત્રા ગામે પૂરગ્રસ્તોની મુલાકાત લેશે। ત્યારબાદ થરાના રૂણી ગામે પૂર પીડિતોની તેઓ મુલાકાત લેશે અને આસપાસના 50 જેટલા ગામોના લોકો સાથે સંવાદ કરશે। સ્થાનિક લોકોને સરકાર તરફથી કોઈ સહાય મળી છે કે કેમ તે અંગે તેઓ ચર્ચા પણ કરશે। તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગે બનાસકાંઠાના ધાનેરા પહોંચશે। હેલિકોપ્ટર મારફતે તેઓ બનાસકાંઠા પહોંચશે, ત્યારબાદ ધાનેરામાં પૂર પીડિતો સાથે તેઓ મુલાકાત કરશે। તો ગંજ બજારની પણ મુલાકાત લેશે। જે ગંજ બજારને પૂરમાં સૌથી વધુ નુકસાન થયું છે તે બજારની પણ તેઓ મુલાકાત કરવાના છે। તો દર્શક મિત્રો, આ જ મામલે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ તરીકે જોડાયા છે નિલેશભાઈ બ્રહ્મભટ્ટ, જેઓ કોંગ્રેસના નેતા છે, વડોદરાથી જોડાયા છે, અને સુરતથી પીવીએસ શર્મા, જેઓ ભાજપના નેતા છે। સાથે જ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ બનાસકાંઠાથી જોડાયા છે। સૌથી પહેલા નરેન્દ્ર, આપને પૂછવા માંગીશ કે જે રીતે રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે, તેમનો શું કાર્યક્રમ હશે અને કયા કયા વિસ્તારોની મુલાકાત લેવાના છે? જી, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે વરસાદી હોનારત સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતનો જે ભાગ છે એમાં સર્જાઈ બાદ અનેક નેતાઓ અહીંયા આવી ચૂક્યા છે અને ત્યારબાદ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આવી રહ્યા છે કોંગ્રેસના રાહુલ ગાંધી। તેઓ આજે રાજસ્થાનમાં જે જગ્યાએ તાનાશાહી જે સર્જાઈ હતી ત્યારબાદ તેઓ ગુજરાતના જે ધાનેરા છે ત્યાં આવશે। ત્યાં હવાઈ માર્ગે તેઓ પહોંચનાર છે અને આ બાદ ત્યાં માલોત્રા ગામ આવેલું છે ત્યાં જશે। ત્યાંથી ધાનેરાની અંદર જ જે એક વાસ છે કે જ્યાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા, એક પરિવારના 4 લોકો મૃત્યુ પામ્યા હતા, ત્યાં જશે ને ત્યારબાદ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે ત્યાં આવનાર છે કે જ્યાં લાખો કરોડો રૂપિયાનું જે અનાજ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હતું અને વેપારીઓ ખેડૂતોને ખૂબ નુકસાન થયું હતું અને તે તમામ જગ્યાઓ પર પહોંચશે। આ બાદ થરાનો પણ એમનો કાર્યક્રમ છે અને ત્યારબાદ સાંજે તેઓ અમદાવાદથી દિલ્હી જવા માટે નીકળનાર છે। ત્યારે અમે અત્યારે ખેડૂતો સાથે છીએ, વેપારીઓ સાથે છીએ કે જેમને કરોડોનું નુકસાન, જે એમનું અનાજ સડી ગયું છે, પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને એના કારણે નુકસાનીનો સામનો કરવો પડે છે। ત્યારે ખેડૂતો સાથે વાતચીત કરીએ કઈ રીતનું નુકસાન થયું હતું ને આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે એમની પાસેથી શું કઈ અપેક્ષા રાખી? આમ તો સરકારે અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રયાસ કર્યા છે, પરંતુ એમની પાસેથી શું અપેક્ષા છે? આપે કહ્યું કે સરકારે અપેક્ષા પૂરા કરવા માટે પ્રયત્ન કર્યા છે। સરકારશ્રીએ કોઈ પ્રયત્ન કર્યા નથી। માર્કેટ યાર્ડની અંદર 15 લાખ રૂપિયાની લોન આપવાની વાત કરી રહી છે। 15 લાખની લોનથી કઈ ન થાય। માર્કેટના વેપારીને ઉભા કરવા હોય તો 25 કે 40 કે 50 લાખ રૂપિયાનું પેકેજ એક પેઢીને આપે તો સરભર થઈ શકે, તો પણ ન થઈ શકે, પણ તો વેપારી પોતાની પેઢી ચાલુ કરી શકે। સરકારશ્રીએ વેપારીને ઠેંગો બતાવ્યો છે, 15 લાખ રૂપિયા લોન આપી છે, એ લોનથી સરકારની સરભર નહીં થાય। ખેડૂતો માટે પણ કોઈ વ્યવસ્થા કરી નથી। ખેડૂતોને આજે 50-50 હજાર રૂપિયા તો
બિયારણ ખરાબ થઈ ગયું છે એની સામે 20,000 રૂપિયા નુકસાનની વળતરની આપવાની વાત કરી છે. જ્યારે અમારા નેતા રાહુલજી આવી રહ્યા છે ત્યારે રાહુલજીને પણ અમે રજૂઆત કરીશું કે આપ સરકારશ્રીને ઉગ્ર રજૂઆત કરો કે 15 લાખ લોનથી ના ચાલી શકે, ખેડૂતોને 20,000 રૂપિયાથી ના ચાલી શકે. ધાનેરાની અંદર 250 થી 400 કરોડ રૂપિયા જેટલું ટોટલ આખો વિસ્તાર નાશ પામે છે. એપીએમસીમાં કઈ રીતનું નુકસાન થયું? એપીએમસીમાં બધું એ સત્યાનાશ થઈ ગયો છે. એપીએમસીમાં 10-10 ફૂટ પાણી ભરાયેલું હતું. રાયડા અને એરંડા અને બધું જે અનાજ હતું એ બધું સાફ થઈ ગયું છે. એના માટે ખાલી સરકારે લોલીપોપ જ આપ્યું છે કે કારણ કે રૂપિયા 15 લાખની લોન આપે છે, બીજું કશું કોઈ આપ્યું નથી. અહીંને મજૂરી કરવાના અબિયાલે 2-2 લાખ રૂપિયા દુકાન દીઠના ખર્ચો થઈ ગયો છે. એટલા માટે કે કશું કોઈ સરકારે આપ્યું નથી. એ માટે અમે રાહુલજીને અમે રજૂઆત કરીશું. સરકારથી નારાજગી દર્શાવી રહ્યા છે ત્યારે અન્ય ખેડૂત સાથે વાતચીત કરીએ, શું અપેક્ષા છે? એપીએમસીમાં એક પેઢીમાં 65 થી 70 લાખનું નુકસાન છે, જ્યારે 15 લાખમાં એમને 0% વ્યાજ 2 વર્ષમાં ભરવાની મુદતે આપે છે. તો 2 વર્ષમાં એ પેઢીને 65 થી 70 લાખનું સર્વે કરે તો એનું કંઈ મળે જ નહીં. ખૂબ નુકસાન થયું છે. તમામ જે ખેડૂતો છે, વેપારીઓ છે, અહીંયા તમામનો દાવો છે કે જે રીતના સરકાર દ્વારા તેમને આપવામાં આવ્યું છે 15 લાખ સુધીની તેમને લોન આપવામાં આવ્યું છે એ એમને મંજૂર નથી. વધારે આપવું જોઈએ કારણ કે અહીંયા ખૂબ મોટું નુકસાન થયું છે. જી જયેશ. બિલકુલ નરેન્દ્ર, જે રીતે ખેડૂતો જણાવી રહ્યા છે તેના પરથી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ખેડૂતો સરકારથી નારાજ છે અને આટલી સહાયથી તેમનું વળતર પૂર્ણ થઈ શકે તેમ નથી. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. કોંગ્રેસના નેતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે વડોદરાથી જોડાયેલા છે. નિલેશભાઈ, આપને પૂછવા માંગી છે, રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, શું કોંગ્રેસને બચાવવા માટે ગુજરાત આવી રહ્યા છે? કોંગ્રેસને બચાવવાની જરૂર નથી. અત્યારે ગુજરાતમાં જે પૂર હોનારત થઈ છે તેની સંવેદના વ્યક્ત કરવા આવી રહ્યા છે. અમે કોંગ્રેસ પક્ષ આમાં આ બનાવની કોઈ રાજનીતિ રમવા માંગતું નથી, પણ અમે પૂર પીડિતોની પડખે રહી અને એમને પોતાનો લાભ અપાવવા માટે આવવાના છે અને એમની સંવેદના અને એમની વેદના સાંભળી અને અમે સરકારને એની સામે રજૂઆત કરીશું. ખરેખર કોંગ્રેસ પક્ષ રાજનીતિ કરવા માંગતું નથી, પણ આજે ખરેખર દુઃખ થાય છે કે ગુજરાતની વાત કરનાર પ્રધાનમંત્રી જે ચાહવાલો કહેતા હતા, પણ આજે ખરેખર કોંગ્રેસ રાજનીતિ કરવા નથી માંગતું તો પછી આટલું લેટ કેમ? વેદના સાંભળવાનો સમય હતો ત્યારે લેટ એટલે નથી. અમે ખરેખર જે લોકો પૂર પીડિતો છે તેના ઘર સુધી પહોંચી તેને સહિયારો અમે હવાઈ નિરીક્ષણ કરવા નથી માંગતા. અમે ખરેખર જમીન પર જઈ હકીકત જાણવા માંગીએ છીએ. એટલે આજે અમારા રાહુલ ગાંધી આવી રહ્યા છે અને ખરેખર આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આ સવાલ આપશ્રીએ સરકારને પૂછવાની જરૂર હતી. અમે તો વિપક્ષમાં છે, અમે છતાંય અમારા પ્રદેશ અધ્યક્ષ અને અમારા રાષ્ટ્રીય સચિવ અહેમદભાઈ પટેલ પૂર પીડિતો વચ્ચે ગયેલા જ છે. ખરેખર આ સવાલ આપે પરંતુ મુખ્યમંત્રી નિલેશભાઈ, આમાં કોઈ પક્ષ વિપક્ષની ત્યારે તેમને હવાઈ નિરીક્ષણ માત્ર કર્યું. નિલેશભાઈ, આમાં કોઈ પક્ષ વિપક્ષની વાત નથી. મદદ કરવા માટે તો કોઈ પણ જઈ શકે. હા, તો કોંગ્રેસ પક્ષ પડખે જ રહ્યો છે અને ગયા હતા પણ ખરા, પણ અમારી તકલીફ એ હતી કે એમના ભ્રષ્ટાચારના કારણે જે રોડો ઉખડી ગયા તેના કારણે અમારા પ્રદેશ અધ્યક્ષ સ્થળ સુધી પહોંચી શક્યા નતા અને આપે જ મીડિયાએ બતાવી ચૂક્યા છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ અને માનનીય શ્રી અહેમદભાઈ પટેલે પરત આવવું પડ્યું હતું. નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપની પાસે આવીશું. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાયા છે. નરેન્દ્ર, જે રીતે રાહુલ ગાંધી મુલાકાત લેવાના છે, બીજી તરફ ખેડૂતો પણ સરકારથી નારાજ નજર આવી રહ્યા છે, શું ખેડૂતો દ્વારા સરકારને આગામી સમયમાં કોઈ રજૂઆત કરવામાં આવશે કે કેમ? જી, સૌપ્રથમ અહીંયા વડાપ્રધાન પહોંચ્યા હતા, હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમના દ્વારા અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી એટલે ગતકાલ સુધી કોંગ્રેસ દ્વારા સતત આ એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે જે નુકસાનીનો આંકડો છે તે ખૂબ જ મોટો છે.
ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે. ઉભા પાક નાશ પામ્યા છે, ખેતરમાં અંદર નુકસાન પામ્યું છે. જ્યાં ખેતર હતા ત્યાં ખેતર રહ્યા નથી. જે રેત છે તે ખેડૂતોના ખેતરમાં આવી પહોંચી છે ને એના કારણે વધારે મોટું પેકેજની જાહેરાત કરવી જોઈએ. આ તમામ રજૂઆતો હતી. રાજ્ય સરકારે આ રજૂઆતને સાંભળી હતી અને વધારે 1500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. પરંતુ જે રીતના ખેડૂતો સાથે વાતચીત થઈ છે, અહીંયા અગ્રણીઓ સાથે વાતચીત થઈ છે, તમામનું કહેવું છે કે હજુ પણ આ રાહત ખૂબ ઓછી છે. આગામી સમયમાં જરૂરથી ખેડૂતો આ બાબતે રજૂઆત કરશે. પરંતુ અહીંયા વધુ એક જે છે આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ. જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને કઈ રીતના જોઈ રહ્યા છો, હજુ શા માટે ઓછું પડે છે? ખાસ કરીને એમપીએમસી માર્કેટ યાર્ડમાં જે પેકેજ કર્યું છે, લોન લેવાની વાત કરી છે, પેકેજ કોઈ આપ્યું નથી. અમારી એક જ માંગ છે, જો એમપીએમસી આપવું હોય, બેઠું કરવું હોય, ધોનેરાના તમામ ગંજો વેપારીઓને, મોજો ખેડૂતો બરોબર, એના 150 કરોડનું ફક્ત ધોનેરા એમપીએમસી આવે અને બજારમાં જુદું આપે તો જ ધોનેરા બેઠું થઈ શકશે. બીજો પ્રશ્ન એવો છે કે પશુપાલનના ઢોર તણાઈ ગયા છે અને સર્વે કરવા માટે ડોક્ટરો મૂકે છે, પણ તણાઈ ગયેલા એનો ગ્રામ સભામાં ઠરાવ હોય. આપણે હિન્દુસ્તાનની જે મોટા મોટી ગામડાઓ સુધી જવું હોય તો ગ્રામ સભામાં ઠરાવ લઈને જે પશુઓ મળે એનું વળતર આપવું જોઈએ. અને અમારો રેકર્ડ સાફ થઈ ગયું છે. ખેડૂતોને શું છે? ખેડૂતોને કોઈ રહ્યું નથી અને પશુઓ તણાઈ ગયા છે, મકાન પડી ગયા છે, ખાડા પડી ગયા છે, પાણી નથી, ખાવામાં નથી અને બહુ મોટું ધાનેરા તાલુકામાં નુકસાન છે. એને કોઈ પણ ભરપાઈ કરે એવી નથી પરિસ્થિતિ અને એને જોવું જોઈએ સરકારને કેટલું નુકસાન છે. સર્વે પણ કરવો પડે. ખેડૂતનો પણ માલ જે અમે ગંજમાં લઈને આવ્યા એ પણ અમારા જોડે માલ નથી અને માલ પણ તણાઈ ગયો છે. તો ખેડૂતનો શું? અને માલને વેપારી ના આપે, અમારા ખેડૂતનો માલ જે તણાઈ ગયો છે એ પૈસા અમે ક્યાંથી લાવી અને ક્યાંથી આપવાના, એ પણ ખેડૂતોને ખૂબ સમસ્યા છે. કારણ કે જે ખેતર હતા ત્યાં ખેતર નથી રહ્યા, ઘર મકાન, આ સિવાય જે એમનું પશુધન હતું તે પણ નથી રહ્યું અને એના કારણે વધારે મોટું પેકેજ અથવા તો જે એમને રાહત મળનાર છે એ વધારે રાહત મળવી જોઈએ. જી બિલકુલ નરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે બે ગેસ્ટ પણ જોડાયેલા છે, નિલેશ બ્રહ્મભટ્ટ નેતા કોંગ્રેસ અને પીવીએસ શર્મા નેતા ભાજપ. આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું, રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. કુદરતે જે રીતે હોનારત સર્જી છે તો બીજી તરફ અનેક પાર્ટીઓ સમગ્ર મામલાને રાજકીય ઓપ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર મામલે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે પીવીએસ શર્મા નેતા ભાજપ સુરતથી જોડાયા છે, નિલેશ બ્રહ્મભટ્ટ નેતા કોંગ્રેસ વડોદરાથી જોડાયા છે. પીવીએસ શર્માજી, આપને પૂછવા માંગીશ, શું લાગે છે આપને રાહુલ ગાંધીને આવવામાં મોડું થયું? રાહુલ ગાંધીએ તો આ અભૂતપૂર્વ જે બાઢ હતી અને એ ભૂતપૂર્વ પ્રતિસાદ સરકારની જે હતી એ જોવા માટે કદાચ આવતા હોય તો અમે આવકારીએ છીએ. ગુજરાત સરકાર જે વિજયભાઈ રૂપાણીની જે સરકાર છે એ અભૂતપૂર્વ પ્રતિસાદ આપી છે. આવો અકલ્પનીય બાઢ આવ્યા હોય ત્યારે અકલ્પનીય કામ વિજયભાઈ રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ કરી શકે છે. એ જોવા માટે આજે ધનેરા પધારી રહ્યા છે રાહુલ ગાંધી, એમને આવકારીએ છીએ. આજે હું તમને કહી શકું, ધનેરા એટલું ચોખ્ખું થઈ ગયું છે તો અહીંયા આવીને જે ચોખવટ છે એ જોવા માટે રાહુલ ગાંધી આવતા હોય. હવે આવીને કરવાનું પણ શું? હવે આ કોઈ બાકી તો રહ્યું નથી. 26 તારીખ પછી જે પ્રધાનમંત્રી આવીને એરિયલ સર્વે કરીને ગયા, પછી એના પહેલા આપણા આદરણીય મુખ્યમંત્રી ત્યાં હાજર હતા. એના પછી ત્યાં 3 દિવસ સતત ત્યાં રિલીફ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું. હજારો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું, 1000 લોકોને બચાવવામાં આવ્યું. એના પછી ગુજરાત સીએમ ત્યાં 5 દિવસ સતત અધિકારીઓ સાથે ત્યાં ધાબા નાખ્યા અને બધું જ રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ જાય અને પછી ત્યાં રિલીફની ઓપરેશન શરૂ કર્યો અને ત્યાંના ગાર્ડિયન મિનિસ્ટર શંકરભાઈ ચૌધરી સતત ત્યાં જ રહ્યા. આ બધું થયા પછી પણ હવે શું બાકી? એનો એક ટુરિઝમ, હું તો એમ કહું કે આ બાઢ પીડિતોને ટુરિઝમ કરવા માટે રાહુલ ગાંધી આવતા હોય એવું મને દેખાઈ રહ્યું છે. એના સિવાય આજે અત્યાર સુધી 30 કરોડ રૂપિયા કેશ ફાળવણી થયું હતું, એ લોકોને ડિસ્ટ્રીબ્યુશન પણ થઈ ગયું છે. સાથે સાથે કેટલા હજારો લોકોને જે રિલીફ પહોંચાડવાનું હતું એ પહોંચાડી ચૂક્યા છે. અને આજે ધનેરા, હું તમને કહું, એસએમસી ના જવાબદારી છે એને ક્લીન કરવા માટે, એને સાફ કરવા માટે. એક દિવસ છોડ્યા વગર છેલ્લા 4 દિવસમાં 31,000 મેટ્રિક ટન ધન કચરો ત્યાંથી કાઢીને એકદમ ચોખ્ખું કરવામાં સુરત મહાનગરપાલિકા ત્યાં સફળ રહી છે.
આ બધી વસ્તુ જોવા માટે કદાચ એને એક્સપિરિયન્સ, કેમ કે રાહુલ ગાંધીજીની કોઈ એક્સપિરિયન્સ તો છે જ નહીં, એ એક્સપિરિયન્સ જોવા માટે આવતા હોય તો અમે આવકારીએ છીએ. અને હું બીજું એક વસ્તુ કહું કે રાહુલ ગાંધી કરતા તો એમના 4 MLA અહીંયા હાજર હોત તો વધારે સારું પડે, કેમ કે લોકો તો MLA ને પૂછતા છે કે રાહુલ ગાંધી આવીને કશું કરવાના નથી, પણ જે ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા નીચે લેવલ પર કામ કરી રહ્યા છે તો એ લોકો પૂછી રહ્યા છે ભાઈ એ MLA, અમારા MLA ક્યાં ગયા? એટલે MLA તો ગયા ત્યાં ટુરિઝમ કરવા, અને રાહુલ ગાંધી આવે છે અહીંયા ટુરિઝમ કરવા. તો કામ કરે છે ભારતીય જનતા પાર્ટીના મંત્રીથી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને નીચેના બૂથ લેવલના કાર્યકર્તા સુધીના. આ બધું જોવા માટે રાહુલ ગાંધી પધારતા હોય તો અમે એને આવકારીએ છીએ. આનો જવાબ નિલેશભાઈ પાસેથી જાણવા માંગીશું. નિલેશભાઈ, શું રાહુલ ગાંધી ટુરિઝમ માટે આવી રહ્યા છે? ખરેખર આ કમનસીબી છે. ભાજપ પક્ષ ખાલી માત્ર જાહેર આંકડાકીય રમત જ રમે છે. અમે અમારી સ્પષ્ટ કહી દીધું છે, અમે આ બનાવને રાજકીય કોઈ વિષય બનાવવા માંગતા નથી. રાહુલ ગાંધી ખાલી પોતાની સંવેદના વ્યક્ત કરી અને પૂરગ્રસ્તોને મળી એમની વેદના જાણવા આવી રહ્યા છે. ખરેખર આંકડાકીય આ ખોટી માહિતી આપવાનું બંધ કરે ભાજપ. ખરેખર શરમ આવે છે. હું આપને અત્યારનો જ દાખલો આપું. વડોદરા શહેરમાં નાના વરસાદથી જે ખાડા પડી ગયેલા, આજે અમે ખુદ એ ખાડા પૂરવા ગયા તો પોલીસ અમારી ધરપકડ કરી છે. ખરેખર આ સન્મુખ્ય સરકાર કોંગ્રેસની સેવા પણ નથી કરવા દેવાતી. હું આપના સ્ટુડિયોમાં આવ્યો છું તો કાયરબાગ પોલીસ સ્ટેશનથી ધરપકડ વોરી સીધો આપના સ્ટુડિયોમાં આવ્યો છું. એટલે કોંગ્રેસની સ્વજનો તો જમીન પર સેવા કરવા તૈયાર જ છે, પણ ભાજપ આ સરકાર સેવા પણ નથી કરવા દેતી. બીજું મહત્વનું, આંકડાઓ મોટા મોટા આપે છે, દિવ્યાંગોની માહિતી આપે છે, પણ આપે જોયું હશે પ્રધાનમંત્રી જતા રહે પછી એ દિવ્યાંગો માટેની સાયકલ અને સામગ્રી ખાડે પડી હોય છે અને કાટ ખવાતી હોય છે. એટલે આ સરકાર માત્ર ને માત્ર સંવેદનાના નામ પર ભ્રષ્ટાચાર કરે છે. તમે જોયું કે કોંગ્રેસના રાજમાં બનેલા ડેમો આજે અડીખમ છે અને એમના ભ્રષ્ટાચારમાં બનેલા રસ્તાઓ આજે ઉખડી ગયા છે. એ જ એમની પોલ ખોલે છે. ખાલી એસટીમાં હવાઈ નિરીક્ષણ કરી અને મોટી મોટી જાહેરાત કરવાનું ભાજપ બંધ કરે. આ સાની એક પછી એક રૂપાની સરકારને 2017માં ઉકેલી મૂકશે. રાજકીય ભાષણો કરીને અહીંથી જશે પછી જી હું તો મુખ્યમંત્રી શ્રીએ જે જાહેરાત કરી છે એના પર આશરા આપો કે ખરેખર આ ગુજરાત સરકાર જે પોતે દેવાદાર છે એ પૂર પીડિત વેપારીઓને બી દેવાદાર બનાવવા માંગે છે. લોનની સહાય શું કામ આપો છો? સીધી સહાય જાહેર કરો. નિલેશભાઈ આપણી પાસે હું આવીશ. નિલેશભાઈ આપણી પાસે હું આવીશ. લાખના દેવામાં ડૂબાવી દીધું છે. પૂર આવ્યું, એના પૂરમાં એ લોકોની સંવેદના, એ લોકોના રિલીફ ઓપરેશન, એ લોકોના રેસ્ક્યુ ઓપરેશન કેવા રહ્યા તમે આસામના લોકોને પૂછો, આસામના લોકો એ લોકોને નકારી દીધા. રાજસ્થાનના લોકોને પૂછો, રાજસ્થાનના લોકો એ લોકોને નકારી દીધા. નીચે જઈને તમે તમિલનાડુમાં પૂછો, તમિલનાડુના લોકો ત્યાંના જે સિટિંગ સરકાર છે એ લોકોને નકારી દીધા. ભારતીય જનતા પાર્ટીમાં જ્યાં જ્યાં સરકાર હોય એ સરકારને તમે પૂછી શકો, એ લોકોને તમે પ્રશ્નાર્થ કરી શકો કે અમે છેલ્લા 15-20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી સરકાર ગુજરાતમાં જેવી રીતે વેગવંતું શાસન આપ્યું છે એવી રીતે એક સદભાવનાવાળી શાસન આપ્યું છે. એ પ્રશ્ન કરવા માટે નિલેશભાઈ પાસે કઈ આંકડા હોય તો અમે એના સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધી આવે છે સદભાવના બતાવવા માટે, સદભાવના બતાવીને જશે અને પછી બધું ભૂલી જશે. એમને કઈ ખ્યાલ પણ નથી બનાસકાંઠા ક્યાં આવે છે ગુજરાતમાં. એ આવીને અહીંયા શું કરવાના હતા? અહીંયા આવીને બધાના પ્રજાને બેવકૂફ બનાવવા માટે આવે છે, પ્રજાને ભડકાવવા માટે આવે છે. પણ હું તમને બીજી વસ્તુ કહું, ગઈકાલે અમારા સંવેદનશીલ મુખ્યમંત્રીએ 1500 કરોડ રૂપિયા જાહેરાત કરી. બેવકૂફ શબ્દ પ્રયોગ સારો નથી. રામના નામે પાર્ટી બની છે, ચરિત્રહીન આત્મા ના થઈ જાવ તમે લોકો. જ્યારે આજે એક સારા ટોપિક પર આપણે ચર્ચા કરી રહ્યા છે, આ ભાષાનો પ્રયોગ કરતા કોંગ્રેસ લડવાય છે. તમારી સરનેમ શર્મા છે, થોડી તો શરમ રાખો. આજે ખરેખર પૂર પીડિતોની વાત કરવા આપણે ભેગા થયા છે. અમારા મુખ્યમંત્રી 1500 કરોડ રૂપિયા ગઈકાલે જાહેરાત કરી છે.
એના પહેલા આપણા આદરણીય પ્રધાનમંત્રી જયારે અહીંયા આવ્યા, એરિયલ સર્વે કર્યું, ટોટલ સ્ટ્રેટેજી બનાવ્યા કેવી રીતે રિલીફ અને રેસ્ક્યુ ઓપરેશન, એના પછી બાઢ પીડિતો સાથે કેવી રીતે આપણે એ લોકોને સહાય પહોંચાડવા માટે 500 કરોડ રૂપિયા તાત્કાલિક NDRF ના ટીમો સાથે મોકલ્યા. આ બધી વસ્તુ એક સંવેદનશીલ સરકાર જે ખરેખર પ્રજાના હિતમાં કામ કરતી હોય એ લોકો જ કરી શકે. રાહુલ ગાંધીજીના કોંગ્રેસ અમે જોતા આવ્યા છે છેલ્લા 50 વર્ષમાં કેટલા ભાગમાં લોકોએ કામ કર્યું છે. પ્રજા પણ જાણે છે, પ્રજા પણ એ લોકોને પાછા એ હિસાબ માંગશે. હું એટલું પૂછવા માંગુ છું નિલેશભાઈને, એ જે વિસ્તારમાં પૂર આવી છે એ વિસ્તારના MLA ક્યાં છે, એ ક્યાં લઈ ગયા તમે? એ લોકોનો ફરજ નથી? ઠીક છે, પ્રજા દુઃખી હોય તો એ ઠીક છે નિલેશભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું. ફરજ નથી કે એ લોકોને શર્માજી, હું આપને રોકવા માંગીશ. નિલેશભાઈ, આપની પાસેથી હું જાણવા માંગીશ કે આપના બનાસકાંઠા વિસ્તારના 6 MLA કેમ હાજર નથી? 6 MLA જ્યારે જરૂરત હતી ત્યારે હતી. અત્યારે મહત્વની વાત છે કે સરકારે શું કર્યું. જ્યારે ગુજરાત પૂરમાં હતું ત્યારે ભાજપ સરકાર ધારાસભ્યના તોડમાં હતું. એટલે લોકશાહી બચાવવા જે કોંગ્રેસે પગલા લેવા પડે લીધા છે. પણ આ જે મારા મિત્ર કહી રહ્યા છે 1500 કરોડની જાહેરાત, તો હું એવું કહું છું કે ગુજરાત શર્માજી આપને રોકવા માંગીશ. નિલેશભાઈ ટૂંકમાં જવાબ આપશો, ટૂંકમાં જવાબ આપશો. ટૂંકમાં 3 મહિનાના વીજ બિલ માફ કરવાની વાત કરી. 3 મહિનામાં તમે વીજ કનેક્શન આપવાના છો. બીજું 2 હેક્ટર જમીન વાળાને ધોવાણના પૈસા આપશે. એટલે 8 વીઘા જમીન થઈ તો નાના ખેડૂતોનું શું? એટલે આ સરકાર નિલેશભાઈ આપને રોકવા માંગીશ. નિલેશભાઈ આપને રોકવા માંગીશ. આનો જવાબ શર્માજી પાસેથી જાણવા માંગીશું ટૂંકમાં. એટલે એમનો પ્રશ્ન મને સંભળાયો નથી. શું કહેતા હતા નિલેશભાઈ? તેઓ કહે છે કે જે સહાય પૂરી પાડવામાં આવી રહી છે તે યોગ્ય નથી, પૂરતા પ્રમાણમાં નથી. ના, ખાસ બીજું મહત્વની મારી માંગ એવી છે કે ગુજરાત સરકારે ગુજરાતને દેવાદાર બનાવ્યું છે, એમ પૂર પીડિતોને બી દેવાદાર કોંગ્રેસ પાર્ટીના લોકો જેવા સીધી જાહેર કરે છે. 499 કરોડ ઘરમાં લઈ જઈએ અને 1 કરોડ પ્રજા સુધી પહોંચાડીએ એવું નથી. અમારા 1500 કરોડ રૂપિયા મતલબ 1500 કરોડ રૂપિયા નીચે સુધી પહોંચશે, પણ એને વાર લાગશે. જો અત્યાર સુધી જો આમાં તબક્કાવાર હોતું હોય છે, કોઈ પણ એવો મોટો હોનારત થાય પહેલા એ લોકોને રેસ્ક્યુ કરવાનું, લોકોને બચાવવાનું, લોકોને એક સેફ જગ્યા પર લઈ જવાની, પછી એ લોકોને રાહત આપવાની, પછી એ લોકોને લાઈફ સેટલ કરવા માટે બીજા તબક્કામાં આ બધું થતું હોય છે. હવે કોંગ્રેસ વાળાના શું છે કે પૈસા દેખાઈ રહે. હવે તમે જોજો એ લોકોના MLA આવી જશે અને 1500 કરોડ રૂપિયાની બેડફી કરવાની તૈયારી કરશે. બિલકુલ શર્માજી, સમયના અભાવને કારણે ચર્ચાને અહીં રોકવી પડે છે. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કુદરતી હોનારતને લઈને હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે. શું સમગ્ર મામલાને રાજકીય ઓપ આપવામાં આવી રહ્યો છે? શું રાહુલ ગાંધી પોતાની શાખ બચાવવા માટે આવી રહ્યા છે કે લોકોની સંવેદના સમજવા માટે? એ તો જનતા જ નક્કી કરશે. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.